તો ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થઈ ગયા છે। ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી બે બહેનોએ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સારું પરિણામ મેળવ્યું છે। આ બંને બહેનોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તો ધોરણ 12માં ભણતી કાવ્યા શાહ એ 99.75% મેળવ્યા છે, જેમાં 100માંથી 100 સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર અને OCM એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં મળ્યા છે। જ્યારે તેની નાની બહેન શિવાંગી શાહે 96.06% ધોરણ 10માં મેળવ્યા છે। તેણે વિજ્ઞાનમાં 100માંથી 100 તથા ગણિતમાં 100માંથી 99 ગુણ પ્રાપ્ત કર્યા છે। ત્યારે બંને બહેનોએ સાથે મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે। છે 12th HSC ની એક્ઝામમાં મને 99.75% આવ્યા છે અને 94% આવ્યા છે। મને 100 આઉટ ઓફ 100 સ્ટેટિસ્ટિક્સ અને OCM માં આવેલા છે અને મને 98 અકાઉન્ટન્સી એન્ડ 96 ઇકોનોમિક્સમાં આવેલા છે। હું મારી બેન અમે બંને 12th અને 10th બોર્ડની એક્ઝામ સાથે આપી હતી અને અમને બંનેને A1 ગ્રેડ આવેલો છે। એન્ડ થ્રુ આઉટ ધ હોલ યર અમે બંને સાથે મહેનત કરી છે, જોડે સવારે ઉઠી જાગ્યા છે, મસ્તી બી એટલી બધી કરી છે કારણ કે બંને બહેનો હવે જોડે બેસી એટલા માટે અમારે બંને થોડું ચાલ્યું રહે। અમે બંને પ્રેક્ટિસ ક્વેશ્ચન એટલા સોલ્વ કરે છે, લાસ્ટ યરના જેટલા બી ક્વેશ્ચન સોલ્વ હતા મેં એની હેલ્પ એટલી કરી છે। પછી અમુક ક્વેશ્ચન અમે વચ્ચે મજાક મસ્તી બી એટલી બધી કરી હતી અને જેટલું બી અત્યારે અમારું બંનેનું રિઝલ્ટ છે એમાં અમે એકબીજાનો બંનેનો સપોર્ટ કહી શકાય કે એકબીજાને અમે બંને સપોર્ટ કરી છે। મારા મમ્મી પપ્પાનો બી એટલો સપોર્ટ હતો અને મારા કઝિન્સ અને મારા આખા ફેમિલીનો બી એટલો બધો સપોર્ટ હતો મારા માટે। એન્ડ જ્યારે મેં રિઝલ્ટ પહેલી વાર જોયું ત્યારે અમે બધા એટલા બધા ખુશ થઈ ગયા હતા બિકોઝ 100માંથી 100 મેં એક્સપેક્ટ કર્યા જ નહોતા અને મને 2 સબ્જેક્ટમાં એટલા બધા માર્ક્સ આવી ગયા અને મારી બહેનનું રિઝલ્ટ બી બહુ સારું હતું અને એનું રિઝલ્ટ એકદમ અનએક્સપેક્ટેડ હતું। અમે એને બહુ બધું શું કહેવાય એને બહુ બધું હાર્ડવર્ક કર્યું હતું એના માટે અને એને મહેનત બી એટલી બધી કરી હતી, એને મને એટલો સપોર્ટ કર્યો પણ એકચ્યુઅલીમાં 12th કરતાં એને 10thમાં વધારે મહેનત કરી હતી મારા